ગુડ મોર્નિંગ, કેમ છો બધા મજામાં? ચાલો આપણે શ્રેણી સ્ટડી પ્રકરણ સ્વાધ્યાય 9માં આગળ વધીએ. ખૂબ સરસ સ્વાધ્યાય છે. એક્ઝામ્પલ આજના એક્ઝામ્પલ છે પણ ખૂબ સરસ છે. થોડું સાદુરૂપમાં ધ્યાન રાખવું પડે, એમને કંઈક નવું શીખવા મળે એવા એક્ઝામ્પલ છે. જેમ કે 23માં એક્ઝામ્પલ છે, એમાં કંઈક નવી શ્રેણી છે. નવી શ્રેણી એટલે સામાન્ય રીતે આપણે જોઈ ગયા સમાંતર ને સમગુણોત્તર શ્રેણી, બે પ્રકારની શ્રેણી જોઈ ગયા. એક સ્વરિત શ્રેણી આવે છે, એ હજી આપણે આ ચેપ્ટર પૂરું થાય એટલે વધારાના ટોપિક્સ તરીકે શીખશું. પણ આ સ્વરિત શ્રેણી પણ નથી, સમાંતર શ્રેણી નથી, સમગુણોત્તર નથી, સ્વરિતે નથી, એક વિશિષ્ટ શ્રેણી છે. આવા પ્રકારની શ્રેણીઓ જુદા જુદા પ્રકારની હોય છે. જો કે વિશિષ્ટ શ્રેણીઓ ઘણા બધા એના પ્રકાર નામ આવે છે. આપણે બધી શ્રેણીઓના પ્રકાર કે એ બધો અભ્યાસમાં નથી, પણ આપણે સમાંતર સમગુણોત્તર છે આ એવી બની જાય એમ છે. એ બનાવવા માટેની એક ટેકનિક છે વિશિષ્ટ શ્રેણી તરીકે. આને એક જોજો, ચાલો આના એન પદોનો સરવાળો એટલે કે આપણે એસએન મેળવવું છે. 3 + 7 + 13 + 21 + 31 પ્લસ અપ ટુ પ્લસ એનમાં પદ સુધીનો સરવાળો મેળવો. એનનું પદ લખી શકીએ એમ નથી, કારણ સમાંતર હોય તો આપણે એનનું પદ લખી શકીએ, તો તફાવત તો સરખો રહેતો નથી એટલે સમાંતર નથી. સમગુણોત્તર નથી, ગુણોત્તર સરખો રહેતો નથી એટલે સમગુણોત્તર શ્રેણી નથી. એટલે પણ એનનું પદ લખી શકીએ એમ નથી, છતાં પણ આપણે એનનું પદ મેળવવું છે. જોઈએ એ જ ટેકનિક શીખવાની છે. બીજું તો દાખલામાં નવું કંઈ જ નથી. એનનું પદ કેમ મેળવવું? એનનું પદ મળી જાય તો સરવાળો મળી જાય. તો તેથી એસએન = એક પદ આપણે સ્કીપ કરી દઈએ, ધક્કો મારી દઈએ, એટલે કે પેલું પદ 0 લખીએ. બાકી તો આ જ બધા પદ લખવા છે. 3, 7, પછી 13, પછી 21, પછી એમ કરતાં કરતાં એક પદ આમ ધક્કો માર્યો છે. અહીંયા આગળના છેલ્લે એનનું પદ એન આવે, એની આગળનું પદ લખવું હોય તો ક્રમ એક ઘટી ગયો. એનનું પદ તો એની આગળ n-1નું પદ, આટલું લખ્યું. બરાબર છે. બાદબાકી કરીએ છીએ. સમીકરણ નંબર આપવા હોય તો પહેલો નંબર, બીજો નંબર, પહેલામાંથી બીજું બાદ કરીએ છીએ. પહેલામાંથી એટલે એસએનમાંથી એસએન બાદ કરીએ તો 0 થયા. 3માંથી 0 બાદ કરીએ. નંબર આપવા હોય તો નંબર આપી દેજો. નંબર 1, આ સમીકરણ નંબર 2, અને તો પછી અહીંયા એવું લખજો કે સમીકરણ 1માંથી બીજો બાદ કરતા. બરાબર છે. તમારી જાણ માટે એટલું ઉમેરી દઈએ. સમીકરણ 1માંથી સમીકરણ 2 બાદ કરતા, તો એસએનમાંથી એસએન બાદ કર્યા એટલે 0. 3માંથી 0 બાદ કરીએ તો 3, 7માંથી 3 બાદ કરીએ તો 4, 13માંથી 7 બાદ કરો તો 6, 21માંથી 13 બાદ કરો તો 8, 31માંથી 21 બાદ કરો તો 10, એનમાંથી n-1 બાદ કરો, અને અહીંયા એક છેલ્લું પદ 0 છે, 0માંથી n બાદ કરો એટલે -n. બરાબર છે. છેલ્લું પદ એક હજી તમારે આમ સરળતા માટે એક 0 લખવું હોય તો અહીં 0 લખી શકો, +0. +0 લખો તો સરવાળો બદલતો નથી. એસએન એ માગેલ સરવાળો જ કહેવાય. +0 તો સમજવા માટે પદ ઉમેર્યું, જેમ કે અહીં પહેલાં ઉમેર્યું છે, તો અહીં તમે છેલ્લે પણ 0 લખી શકો. બરાબર. તો 0માંથી n બાદ કર્યા એટલે -n. એ -nને આપણે આ તરફ લઈ લઈએ એટલે n મળી જાય, nનું પદ મળી જાય. શું છે પાછું લખી? 3, 4, 6, 8, 10 થી n-1 કુલ કેટલું? હવે આ સમાંતર શ્રેણી છે કે નહીં, કે સમગુણોત્તર? તો કે અહીંથી વાંધો નથી, તફાવત સરખો છે. આ એકનો વાંધો છે તો આપણે એકને જુદું પાડી દઈએ. બરાબર છે. આમ લખી નાખીએ. એ એક પદ દૂર કરીએ એટલે n-1 પદો છે, એ ધ્યાનમાં રાખજો. n-1 પદો.
કૌંસની અંદર એક પદને આપણે જુદું, કુલ n પદ હતા, એમાંથી એક પદ 3 જુદું કર્યું એટલે કુલ n-1 પદ રહ્યા. આપણે હવે આનો સરવાળો મેળવવો છે, તો આ 3 ભલે રહે એમને. આનો સરવાળો કરવો હોય તો બે રસ્તા છે. એક તો તમે 2 કોમન લઈ અને સરવાળો કરો, અથવા તો SNના સૂત્રનો ઉપયોગ કરો. SNનું સૂત્ર શું છે? n/2 2a પ્લસ n-1 ઇન્ટુ ડિફરન્સ. છેલ્લું પદ નથી એટલે આપણે અહીંયા એ પ્લસ એલ વાળું સૂત્ર નથી વાપરતા, આ સૂત્ર વાપરીએ છીએ. બરાબર છે? ચાલો તો n/2 લખાવો. સૌ પ્રથમ n/2 શું થાય છે? n એટલે પદ કેટલા છે? n-1 એટલે n-1/2 કૌંસમાં 2a 2 ઇન્ટુ પહેલું પદ 4 પ્લસ n-1 પદ કેટલા છે? n-1 પદ છે. અહીંયા જે પદનો ક્રમ હોય એ લખવાનો -1 એટલે nની જગ્યામાં શું લખીએ છીએ ટૂંકમાં n-1 ઇન્ટુ ડિફરન્સ. ડિફરન્સ કેટલો છે? તો કે 2નો છે. હવે સાદુરૂપ આપીએ 3 n-1/2 કૌંસમાં સાદુરૂપ આપીએ અને ગોઠવી નાખીએ. ગોઠવીએ તો 2 ગુણીએ તો 2n, પછી -2 અને 2 ગુણ્યા એટલે -4 ને +8 છે, +4. હજી અહીંથી 2 કોમન લ્યો તો આ 2 સાથે ઉડી જાય એટલે 3 n-1 ને કેટલા વધ્યા? n+2. આનો ગુણાકાર કરી નાખીએ. ગુણાકાર કરી નાખીએ તો આ 3 ગુણાકાર કરીએ તો n², પછી +2n ને -n એટલે +n અને -2. હજી આનું સાદુરૂપ આપીએ તો આપણને an મળી જશે. an એટલે n જ લખીએ છીએ. an બરાબર શું થશે? n² + n+1. આપણને nમું પદ મળ્યું. આ શ્રેણી વિશિષ્ટ છે, એનું nમું પદ આવું એક મળ્યું છે. આટલે સુધી ગણ્યા એટલે એક સાચું ખોટું નક્કી કરી લઈએ. આમાં n બરાબર 1 મૂકીએ તો પેલું પદ મળી જવું જોઈએ આનું. બરાબર? nમું પદ આવું લખ્યું છે તો n બરાબર 1 મૂકીએ તો પેલું પદ આવી જાય. ઝડપથી ચેક કરો. n બરાબર 1 મૂકો તો 1 + 1 + 1 3 આવી જાય છે. 7 બીજું પદ છે તો આમાં બીજું એટલે nની જગ્યાએ 2 મૂકીએ તો a2 બીજું પદ મળી જાય. 2 મૂકો તો nની જગ્યાએ 4 ને 2 6 ને 1 7. 3 મૂકો તો ત્રીજું પદ 13 છે, એ મળી જવું જોઈએ. 3 મૂકો તો 3 નો વર્ગ 9, 9 ને 3 12 ને 1 13. એટલે આ રીતે આપણને nમું પદ આનું મળ્યું છે. આવી વિશિષ્ટ શ્રેણી હોય ત્યારે એક પદ 0 લખી અને એક પદ પૂરતો ધક્કો મારી દેવો. પછી બાદબાકી કરો એટલે અહીંયા છેલ્લે an વધારાના હોય એ -an આવે, એ આ તરફ લઈ લ્યો એટલે an મળી જાય અને અહીંથી તમારે સમાંતર કે જે શ્રેણી બનતી હોય એ રીતે એનું nમું પદ મળી ગયું. હાલો, હવે આ nમું પદ મળ્યું. આપણે તો SN જોઈએ છીએ, તેથી માગેલ સરવાળો SN બરાબર શું મળે? સિગ્મા પછી nમું પદ. યાદ આવ્યું કાંઈ? એટલે સિગ્મા પછી n² + n+1. હવે સિગ્મા જુદો જુદો એટલે સિગ્મા n² + સિગ્મા n. સરવાળામાં સિગ્મા જુદો જુદો આપી શકાય. બધે સૂત્રો મૂકી દો. સિગ્મા n² નું n+1 ને 2n+1/6 છે. સિગ્મા n નું n+1/2 છે. સિગ્મા 1 એટલે n થાય. બોલો કેમ n થાય? તો 1 1 1 n વખત એટલે n થયા. સાદુરૂપ હવે કોઈ પણ રીતે આપો, તમને અનુકૂળ લાગે એ રીતે. જેમ કે આપણે કીધું છે કે સૌ પ્રથમ સામાન્ય નીકળતો એટલા સામાન્ય લઈ લો. એક n સામાન્ય લઈ લઈએ છીએ ને 6 લસા પણ લઈ લઈએ છીએ. n/6 સામાન્ય નીકળી ગયા છે એટલે વૈધે છે શું? n+1 ને 2n+1. n કોમન લીધા, 6 લસા લીધો છે એટલે 6 માટે 3 ઘટે છે, 3 ને n+1. n કોમન નીકળી ગયા છે પણ લસા 6 લીધો એ ત્યાં ગુણ્યા છે. હજી n/6 અંદર ગુણાકાર કરી નાખો. અંદર ગુણાકાર કરશો તો શું થશે?
એન ને એન 2n સ્ક્વેર થયા, પછી કેટલા થયા એન ને 2n 3n ને 3n અહીંયા એટલે 6n થયા, પછી 1 અહીંયા 1 ને 3 4 4 ને 6 10 થયા. તો એક સ્ટેપ હજી અહીંયા n/3 લખવા છે. કેમ થાય તો કૌંસમાંથી 2 કોમન લઈ લો, 2 કોમન લો તો કેટલા વધે છે n² પ્લસ 3n પ્લસ 5, n² પ્લસ 3n પ્લસ 5. અહીંથી આ કંઈ જ નવું નથી, n મળી ગયો એટલે એનનું પદ સિગ્મા પછી લખી નાખીએ. એટલે કે અહીંયા લિમિટ નથી લખી એટલે આપણે શું સમજવાનું છે, એની કિંમત 1 થી n સુધી છે. એટલે a1 વત્તા a2 વત્તા a3 વત્તા an પદોનો સરવાળો, એટલે કે આ જ સરવાળો છે. બરાબર? કંઈ પૂછવાનું? આ માગેલ સરવાળો મળી ગયો. બહુ સરસ એક્ઝામ્પલ છે, કંઈક નવું છે, સ્ક્રીનશોટ લઈ લો. ખાસ આમાં શીખવાનું છે કે એનનું પદ કેમ મેળવું તે. ચાલો હવે 24મો એક્ઝામ્પલ. 24મા એક્ઝામ્પલની રકમ ઉપર લખેલી છે, નજર નાખો. જ્યારે કંઈ પણ નવો એક્ઝામ્પલ આવે એટલે એક વખત વિડીયો સમજી લેવાનો. જરૂર જણાય તો પાછો એ પહેલેથી એક્ઝામ્પલ શરૂ કરી વિડીયો ફરીથી જોઈ લો. S1 S2 ને S3 અનુક્રમે પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો છે. S1 એ શું છે? n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો. અનુક્રમે શબ્દ છે એટલે S2 એ શું છે? તેના વર્ગોનો સરવાળો છે. S3 એ તેના ઘનનો સરવાળો છે. અને પછી આપણે સાબિત કરવું છે. ચાલો તો અહીં લખીએ S1 એટલે 1 2 3 થી n સુધીનો સરવાળો. આવું કંઈક કીધું છે. S1 એ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો, અને આ સરવાળો તમને આવડે છે n/2 n+1 અથવા n+1/2, એટલે આખાના છેદમાં 2 લખો તો હાલે. S2 શું છે? તેના વર્ગોનો સરવાળો, એટલે 1² 2² 3² થી n² સુધી. ચાલો બોલો આ વર્ગોનો સરવાળો કેટલો થાય? સૂત્ર જાણીતું જ છે, n/6 n+1 ને 2n+1. S3 શું છે? અને તેના ઘનનો સરવાળો S3 છે. 1નો ઘન 2નો ઘન 3નો ઘન થી nના ઘન સુધી. આ સરવાળો શું થાય? આના ઉપરથી યાદ રાખ્યું હતું, યાદ કરો તો n²/4 n+1². હાલો આટલું થયું. હવે સાબિત કરવા તરફ આગળ વધીએ. આ સાબિત કરવું છે. જનરલી સાબિત કરવાની ડાબી ને જમણી બાજુ હોય ત્યારે જે મોટી બાજુ એમાંથી નાની બાજુ સાબિત કરવી અનુકૂળ પડે. એટલે કે અત્યારે હું RHS ઉપરથી લાવું છું. એમાં S3 અને S1ની કિંમત મૂકવાની છે. S3 અને S1 પહેલી અને ત્રીજી કિંમત જે મળી છે એ આમાં મૂકીએ અને પછી જ 9S2ના સ્ક્વેર જેટલું થાય છે એ સાબિત કરશું. કરીએ હાલો. S3 એટલે શું છે? n²/4 n+1² 1 + 8 S1 એટલે n/2 n+1. થોડુંક સાદું રૂપ આપીએ, જેમાં 12નું તો એમનેમ રહે છે. સૌ પ્રથમ કૌંસનું સાદું રૂપ આપીએ તો અહીંયા સૌ પ્રથમ તો ઉડી જઈને 4 વધે છે. 4n વધ્યા, 4n અંદર ગુણીએ 1 + 4n આની સાથે ગુણાય તો 4n², 4n 1 સાથે ગુણાય તો 4n થયા. અંદર એક પદાવલી છે, પ્રખ્યાત પદાવલી છે. સાદું રૂપ આપો. કઈ પદાવલી છે? ઓળખો. પૂર્ણ વર્ગ પદાવલી છે. હા, ક્રમમાં ગોઠવાયેલ નથી એ તો ચાલે, સરવાળામાં ક્રમ બદલી શકાય. તો
પૂર્ણાંક પદાવલી છે અને અવયવ પાડીએ n²/4 n+1નો સ્ક્વેર અવયવ પાડવા છે. શું અવયવ પડે? તો આ પ્રથમ પદ, આ મધ્યમ પદ ને અંતિમ પદ. ચાલો એક કામ કરીએ, ગોઠવીને લખું 4n² + 4n+1. આના અવયવ પડે 2n+1 આખાનો સ્ક્વેર. પહેલા પદનો વર્ગમૂળ, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનો વર્ગમૂળ, આખાનો વર્ગ. હવે આપણે આ સાબિત કરવું છે. કેમ લાવવું? s2નો સ્ક્વેર ગુણ્યા 9 છે. s2 જેવું દેખાય છે કે અહીંયા? એના સ્ક્વેર જેવું થોડુંક તો દેખાય છે હો અહીંયા. એક કામ કરીએ, 9 વડે ગુણી 9 વડે ભાગીએ. 9 વડે ગુણ્યા 9 વડે, અહીંયા 4 હતા અને 9 વડે ગુણ્યા. આ 9 ભલે એમનામ રહ્યા, અહીંયા જે આ બાકીનું વધ્યું છે એને આખાના સ્ક્વેર સ્વરૂપે લખાવો. ચાલો આ n સ્ક્વેર ઉપર લખાઈ ગયો. 9 ચોક 36, 36 લખાઈ ગયા. 6નો વર્ગ એટલે 36 થઈ ગયા. આ n+1નો સ્ક્વેર આવી ગયો. 2n+1નો સ્ક્વેર આવી ગયું બધું. આ 9 અને આ જોવો તો s2 છે. આમ શું સાબિત થયું છે? 9s2 = s3 × 1 + 8s1. સરસ એક્ઝામ્પલ છે. ખાસ એક્ઝામ્પલમાં શીખવા જેવું તો કે આ બધા સૂત્રો જે એનો ઉપયોગ થાય છે, જે ખૂબ ઉપયોગી સૂત્રો છે. પછી તો સાદુરૂપ તો શું છે? જમણી બાજુ કિંમત મૂકો અને સાદુરૂપ આપતા આપતા ડાબી બાજુ તરફ હાલ્યા જાઓ. ડાબી તરફ બાજુ એટલે કે 9 વડે ગુણવા ભાગવાનો અહીંથી આઈડિયા આવી જાય. ના આઈડિયા આવે તો s2નો સ્ક્વેર બતાવવા અહીંયા 36 હોવા જોઈએ, તો એનો સ્ક્વેર એટલે 6 અહીંયા છે એ આવી જાય. બરાબર છે? આ બધાના સ્ક્વેર ત્યાં છે, 6નો વર્ગ નથી એટલે 36 અહીંયા લાવવા માટે શું કરવું પડે? તો 9 વડે ગુણો ભાગો. સિમ્પલ જ જતું. તો ચાલો એક સ્ક્રીનશોટ લઈ લો. પછી હવે 25મો એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ સરસ છે. કંઈક એમાં પણ શીખવા જેવું આવે છે. કંઈક રિવિઝન થશે, કંઈક પ્રેક્ટિસ થશે. એવો જ 20મો દાખલો. 25મો દાખલો. 1³ / 1 + 1³ + 2³ upon 1 + 3 plus 1³ 2³ 3³ upon 1 + 3 + 5. આવી રીતે છે. n પદોનો સરવાળો મેળવો. n પદોનો સરવાળો મેળવો. પહેલાં nમું પદ મેળવી લઈએ. આ બધામાં ટેકનિક છે કે nમું પદ મેળવી લેવાનું અને nમું પદ n મેળવવાનું. થોડીક ટૂંકમાં રીતનું રિવિઝન કરીએ. nમું પદ મળી જાય પછી માગેલ સરવાળો એટલે n પદોનો સરવાળો એટલે sn. કેવી રીતે મળે? સિગ્મા પછી nમું પદ મૂકવાનું. એટલે nમું પદ મેળવી પછી સિગ્મા પછી મૂકીએ છીએ. પછી સિગ્મા જુદો જુદો અને બધા ઓલા સૂત્રો જે હમણાં જ અહીંયા લખેલા હતા એ સૂત્રોનો એમાં ઉપયોગ કરવાનો અને સાદુરૂપ આપવાનું. સાદુરૂપ આપવામાં પણ એક ખાસ ટેકનિક વાપરીએ છીએ. એક સામાન્ય નીકળે એટલે સામાન્ય લેવાના, પછી લસા લેવાનો, પછી અંદર ગુણાકારને સાદુરૂપ આપીએ છીએ. બરાબર? સૌ પ્રથમ nમું પદ મેળવવું છે. જવાબમાં અહીં n એટલે nમું પદ કેવું હશે? તો પહેલું, બીજું, ત્રીજું પદ જુઓ તો ચોથું પદ કેવું હશે વિચારો. તો 4 પદ હશે, 1 2 3 બધાના ઘન હશે એનો સરવાળો. 5મું પદ તો 5 પદ અંશમાં હશે, 1 2 3 4 5 ને બધાના ઘન ને એનો સરવાળો. એમ nમું પદ કેવું હશે? 1નો ઘન, 2નો ઘન, 3નો ઘન થી nના ઘન સુધી હશે. છેદની વાત કરીએ
1 3 5 એકી સંખ્યાઓ છે, એનું એનમું પદ કેવું હશે? તો એનું એનમું પદ બેકી સંખ્યામાંથી એક બાદ કરી એવું હશે. એકી સંખ્યા એટલે શું છે? બેકી સંખ્યામાંથી એક બાદ કરીએ. હા, છતાંય ચેક કરો, એની જગ્યાએ 1 મૂકો તો પહેલું પદ આવી જાય, એની જગ્યાએ 2 મૂકો તો બીજું પદ આવવું જોઈએ, 3 મૂકીએ તો ત્રીજું પદ આવી જવું જોઈએ. થઈ જાય છે. ચાલો હવે અંશમાં 1 થી nના પ્રાકૃતિક સંખ્યાના ઘનનો સરવાળો, જે તમને સીધું જ આવડે, n²/4 n+1². છેદમાં સમાંતર શ્રેણી છે એના n પદોના સરવાળાનું સૂત્ર. કદાચ ઘણાને યાદ હશે, એકી સંખ્યાનો સરવાળો n² થાય છે. પ્રથમ n એકી સંખ્યાનો સરવાળો n² થાય. જેમ કે 2નો સરવાળો કરો 2 પદનો તો 2² આવે, 3 પદોનો સરવાળો કરો તો 3નો સ્ક્વેર, 4 પદોનો સરવાળો કરો તો 4નો સ્ક્વેર, એટલો સરવાળો થાય. ચેક કરો, 3 પદોનો સરવાળો 3ના સ્ક્વેર જેટલો થતો હોવો જોઈએ, 2 પદોનો સરવાળો 2ના સ્ક્વેર જેટલો થશે. તો ઘણાને ખબર હોય છે કે આનો સરવાળો n² થાય છે. ચાલો આપણે મેળવવું છે તો શું કયું સૂત્ર? તો કેટલા પદો છે? n પદો છે. છેદમાં આ સૂત્ર મૂકીએ છીએ. સમાંતર શ્રેણી છે, સરવાળાનું સૂત્ર n/2 2a + n-1 × d. આ સૂત્રનો ઉપયોગ છેદમાં કરીએ છીએ. બરાબર છે? ધ્યાન રાખજો. તો ચાલો n/2, n પદો છે, પહેલું બીજું ત્રીજું, ત્યાં nમું પદ છે. nમું પદમાં અહીંયા n છે, અહીંયા n છે. બરાબર છે? ત્યાર પછી 2a એટલે પ્રથમ પદ પ્લસ n-1, ડિફરન્સ કેટલો છે? 2નો. અંશ એમનેમ છેદમાં હવે સાદુરૂપ આપો તો અહીંયા n/2 કૌંસમાં કેટલું થાય છે? 2n - 2 + 2 ઉડી ગયા છે. હજી તમે જુઓ તો અહીં 2 અહીંયા ઉડી જશે, n² અહીંયા ઉડી જશે. ટૂંકમાં અહીંયા છેદમાં n² વધે છે. n²/4 n+1² છેદમાં n². જે કહેતો હતો કે આનું સીધું સાદુરૂપ n² થાય, આવડતું હોય તો લખી પણ નાખવું. હજી n² ઉડી જશે, કેટલું વધશે? 1/4 n+1² અથવા 1/4 n² + 2n+1 વર્ગ કરો. પહેલાનો વર્ગ 2 × પહેલું બીજું અને બીજાનો વર્ગ. ચાલો nમું પદ મેળવ્યું. nમું પદ મળી ગયું છે. હવે Sn મળશે આ જ રીતે. ચાલો લખીએ પાછું. તો હવે Sn એટલે સિગ્મા n પદોનો સરવાળો. એ મેળવ્યું છે આપણે સિગ્મા 1/4 n² + 2n+1. 1/4 બાર લઈ લઈએ, અચળ બાર લઈ લઈને સિગ્મા અલગ અલગ, સિગ્મા n², સિગ્મા 2n ને સિગ્મા 1. બસ હવે સાદુરૂપ આપવાનું બાકી રહ્યું છે. આગળ સાદુરૂપ આપીએ. સિગ્મા n² નું સૂત્ર n+1 2n+1/6. આ 2 બાર લઈ લઈએ, અચળ બાર લઈ શકાય સિગ્માની બાર. આ સિગ્માના છે, આખાની બાર ન નીકળે, કારણ કે આખા કૌંસના આ 2 નથી. 2 બાર સિગ્મા nનું સૂત્ર n+1/2 અને સિગ્મા 1 એટલે n. સાદુરૂપની સામાન્ય ટેકનિક, સહેલી ટેકનિક. સામાન્ય કોમન નીકળતા એટલા કોમન લઈ લો, પછી લસા લઈ લો. આપણે બે કામ એકસાથે કરી નાખવા. સામાન્ય n નીકળે છે અને લસા 6 લઈ લઈએ, એટલે 1/4 હતા ને n/6 કોમન લઈએ છીએ. n સામાન્ય લઈએ છીએ, કોમન લઈએ છીએ અને 6 લસા લેતા જઈએ. ચાલો n ને 6 નીકળી ગયા બહાર. n+1 2n+1 n કોમન નીકળી ગયા છે.
સિક્સ લસા લેવો, 2 ઉડાડી દો તોય ભલે, તોય 6 વડે ગુણવા જ પડશે, બરાબર છે. 6n+1 અને અહીંયા 6 વધે n સામાન્ય નીકળી ગયા, ભૂલતા નહીં, લખાઈ જાય નહીં. એટલે n/24, 6 ચોક 24, અંદર ગુણાકાર કરી નાખો એટલે જવાબ આવી જશે. ગુણાકાર કરવો હોય તો શીખવાડીએ. n બંને સાથે, એમાં પહેલાં સાથે 2n થયા, 2n², પછી n ને પછી 2n એટલે 3n+1. અહીંયા 6 ગુણ નાખો, સાવ સહેલું છે, 6n+6 છેલ્લે 6. હજુ n/24, 2n², 6 ને ટોટલ 9, 12 ને 1 13. ઓકે, તો સરસ એક્ઝામ્પલ છે. એકી સંખ્યાનો સરવાળો અત્યારે મેં મેળવેલો છે છેદમાં આ સમાંતર શ્રેણી. અહીંયા આને બદલે પહેલું પદ ને છેલ્લું પદ એવું પણ ચાલશે. પહેલું પદ ને છેલ્લું પદ તો પણ જોશો કે એ આવું જ આવી જવાનું છે, અંદર n જ વધવાના છે, બરોબર. હાલો સ્ક્રીનશોટ લઈ લો. પછી એક 26મો દાખલો લઈ લે. 26મો થોડોક મોટો એક્ઝામ્પલ છે, અઘરો નથી, મોટો એક્ઝામ્પલ છે. મોટા એક્ઝામ્પલ આવે ત્યારે એક વસ્તુ સારી એ હોય છે એમાં કે અગાઉના ઘણા દાખલા, ઘણી રીતોનું એક દાખલામાં રિવિઝન થઈ જતું હોય. એવો એક દાખલો તૈયાર કરો તો કેટલાય દાખલાનું રિવિઝન થઈ જાય. ઉલટું એમ પણ કહી શકાય, બરાબર ને. તો મોટા દાખલા આવે ત્યારે રાજી થવું કે ચાલો હવે કંઈક લોંગ ડ્રાઈવ ઉપર આપણે નીકળ્યા છીએ. લોંગ ડ્રાઈવ ઉપર વધારે મજા આવે, થોડા સમયમાં તો ફરવાની કાંઈ મજા આવતી નથી. 26મો શ્રેણી અંશછેદમાં આપી છે, આખું લખીએ છીએ, સાબિત કરવાનું છે. 1 × 2², બીજું પદ છે 2 × 3², પ્લસ એવી રીતે nમું પદ આપ્યું છે n × n+1². nમું પદ આપી દીધું છે, ન આપ્યું હોય ને n પદ સુધી એમ લખ્યું હોય તો પણ ખબર પડી જવી જોઈએ. પહેલું પદ આવું છે, બીજું આવું છે, ત્રીજું કેવું આવશે, તો nમું પદ કેવું હશે. પદોના અભ્યાસ ઉપરથી જાણી શકાય. 1² × 2 છે, બીજું પદ 2² × 3 છે, nમું પદ n² × n+1 છે. સાબિત કરવાનું છે કે 3n+5 3n+1. આપણે આનો સરવાળો, પહેલાં અંશનો સરવાળો મેળવીએ, છેદનો સરવાળો મેળવીએ, પછી બેનો ભાગાકાર કરીએ. એક એક્ઝામ્પલમાં 2 એક્ઝામ્પલ. નહીંતર આપણે શું હતું, ખાલી આવી એક અંશમાં આપી એવી રકમ આપીને એનો સરવાળો મેળવો. આવું આપણે 9.45માં એમ સરવાળો કરતા, બરાબર ને. છેદ આપ્યો છે એવી એક બીજો દાખલો હોય, આમાં 2 દાખલા અંશ અને છેદમાં આપ્યા છે, એ બેયના સરવાળા કરી પછી એનો ભાગાકાર એ આપ્યો છે, એ સાબિત કરવો છે. તો ચાલો અંશ માટે 1 × 2² પ્લસ 2 × 3² પ્લસ અપ ટુ n × n+1² બરાબર. આનું nમું પદ આપ્યું જ છે એટલે સિગ્મા પછી સીધું nમું પદ લખી નાખું છું, n × n+1². બરાબર. અહીં જે nમું પદ હોય એ જ આપણે સિગ્મા પછી લખીએ તો સિગ્મા anનું સૂત્ર વાપર્યું છે. Sn બરાબર સિગ્મા n, nમું પદ અહીંયા લખ્યું છે, બરાબર. હાલો હવે આગળ વર્ગ કરી નાખીએ, n² + 2n+1 ગુણી નાખીએ અને સિગ્મા જુદો જુદો. ચાલો 2 કામ કરતા જાય, ગુણતા જઈને સિગ્મા જુદો જુદો ને અચળ 12 ત્રણેય કામ કરી નાખો. સિગ્મા n³ ધ્યાન રાખજો, અહીંયા ગુણાય 2n², એને સિગ્મા આપો ને અચળ 12, પછી અહીંયા ગુણાય તો n થાય, એને સિગ્મા આપો તો સિગ્મા n. થોડો દાખલો મોટો થાય છે એટલે સ્ટેપ ઘટાડ્યું છે.
ગુણી નાખ્યા છે ને સિગ્મા અલગ અલગ, બરાબર. હવે બધે સૂત્રો n સ્ક્વેર n+1નો સ્ક્વેર બાય 4, 2 છે એ n+1 2n+1 બાય 6. ખૂબ ઉપયોગી હોય એવા સૂત્રોનું રિવિઝન થયા જ કરે છે આમાં. n+1 બાય 2. સાદુરૂપ આપવું છે તો રીત એની જ છે. આવા એક્ઝામ્પલમાં સામાન્ય નીકળે એટલે સામાન્ય લઈ લ્યો, પછી લસા લઈ લ્યો. જેમ કે સામાન્યની વાત કરીએ તો એક n નીકળે છે, n+1 નીકળે છે, છેદમાં 2 નીકળે છે. વૈધું એ લખાવો કે તો આખો લસા લઈ લ્યો. 12 લસા આવે. 12 લસા લેવો હોય તો અહીંયા સીધો આગળ એકડો કરી નાખશો. હાલો પહેલાં તો આટલું લખીએ. એક n+1 ને બાય 2 કોમન નીકળી ગયા છે. વૈધું છે n+1 ને બાય 2. n+1 નીકળી ગયા છે, છેદમાં 2 નીકળી ગયા છે. એટલે વૈધું છે શું? એક તો અહીંયા 2n+1 બાય 3 વૈધા 2 કોમન નીકળી ગયા, અને અહીંયા આખું કોમન નીકળી ગયું છે 1. હજુ n+1 બાય 2 અને લસા 6 લઈ લો. એ 6 લસાના n+1 ને કેટલા 6 લસા માટે 3 વડે ગુણવા પડશે. અહીંયા 6 લસા માટે 2 વડે ગુણવા પડે, તો 2 વડે ગુણો તો 4 ને 2n+1, અને અહીંયા 6 લસા માટે 6 વડે 1 ને ગુણો તો 6. n+1 બાય 12 અંદર ગુણાકાર કરી નાખો તો 3n² ગુણાકાર કરીને ગોઠવી નાખો. 3n², પછી 3n આવશે અને અહીંયા 8. 3n ને 8 એટલે 11. પછી આવશે 4 ને 6 10. અવયવ હજી આના પડશે, અથવા ભલે રહ્યું એમનો. અવયવ પાડવા હોય તો અવયવ પાડ નાખીએ, નહીં તો છેલ્લે અવયવ પાડશું. હવે એ જ રીતે છેદનું સાદુરૂપ આપીએ. એક કામ કરીએ, ચાલો અવયવ જ પાડી નાખીએ છીએ. n+1 થોડી જગ્યા ઘટે તો ઘટે એવું લાગે છે. એક કામ કરવું, અવયવ સીધા લખી નાખીએ. ચાલો 10 તેરી 30. 30ના એવા ભાગ પાડો કે +11 આવે. 30ના ભાગ પાડવા છે. 6 પંજા 30. 6 ને 5નો ગુણાકાર 30 થઈ જાય છે, સરવાળો 11 થઈ જાય છે. એટલે 6 પંજા 30 અને 6n + 5n એમ લખાશે ને. 6n + 5n. 6nમાંથી કોમન નીકળે 3n, અને પછીનામાં આવશે 2n ના ખાલી n. એના પછી હજી આગળ જોઈએ તો +5 આવશે ને +2 આવશે. 5 દુ 10 થઈ ગયું. હવે છેદ. આવી જ રીતે છેદનું. છેદમાં શું છે? છેદ બરાબર 1² × 2, 2² × 3, n² n+1. આનો સરવાળો એટલે સિગ્મા પછી એનમું પદ એક્ઝેક્ટ આની જેમ જ. એનમું પદ સિગ્મા પછી મૂકી દઈએ. સિગ્મા પછી એનમું પદ મૂકીએ તો આપણે એનો સરવાળો n પદોનો સરવાળો મળે. એટલે એનમું પદ શું છે? n² n+1. ગુણી નાખીએ અંદર તો n³ + n². સૂત્ર મૂકી દઈએ સિગ્મા n³ n² n+1નો સ્ક્વેર બાય 4. સિગ્મા n² નું સૂત્ર આટલું, બરોબર. અને નંબર 1 કહી દઈએ. અંશનું સાદુરૂપ આવ્યું છે એ. હવે છેદનું સાદુરૂપ આપીએ છીએ. એ જ રીતે કેમ સાદુરૂપ આપવું? જેમ દર વખતે આપીએ છીએ. ફેર એટલો છે કે આવા 2 દાખલા છે. અગાઉ આવો 1 દાખલો આવતો, પછી આ બીજો દાખલો.
બે દાખલા ગણ્યા પછી બેનો અંશછેદમાં મૂકવાના છે, એટલે કે એનો ભાગાકાર કરવાનો છે. એ આટલો આવી જશે. આટલો આવી જાય એવું દેખાય તો છે. ઘણાએ તો હવે એ સમજી લીધું છે કે આનું સાદુરૂપને છેદ શું આવવો જોઈએ, એનું સાદુરૂપ શું આવવું જોઈએ કે આ બેન ભાગાકાર કરીએ તો આવી જાય. તો અમુક ખરખું આવશે, ઉડી જશે ને એટલું વધવું જોઈએ. તો આ વધશે, આ બધું ઉડી જવા માટે એવું આમાંય આવવું જોઈએ. તો ચાલો લસા લઈ લઈએ, એન કોમન લઈ લઈએ, n+1 ને લસા 12 લેવો હોય તો લઈ જ લઈએ. ચાલો n ને n+1 નીકળી ગયા છે, એટલે એક n ને n+1 વધ્યા. 12 લસા લીધો છે તો અહીંયા કેટલા ઘટે છે? 3 વડે ગુણવા પડે. અહીંયા n+1 નીકળી ગયા છે, 12 લસા લીધો છે એટલે 12 લાવવા માટે 2 વડે ગુણવા પડે. હવે અંદર 3n² +3n ને અહીંયા +4n એટલે 7n ને +2. 3 દુ 6, 6ના એવા ભાગ પાડો કે +7 આવે. તો શું અવયવ પડશે? 6ના એવા ભાગ કે તો 6n + n એવા ભાગ પડે ને, એટલે 7n આવી જાય. આ બેમાંથી તમે જોશો તો 3n કોમન નીકળે અને પછીનામાંથી 3n કોમન લ્યો તો શું વધે? n+2 વધે અને પછીનામાંથી 1 કોમન લો એટલે n+2 વધે. ટૂંકમાં આવ્યો પાડ્યા છે, બરાબર છે? કોઈ અઘરી વસ્તુ નથી. થોડો દાખલો ટૂંકો બનાવવા મેં સાદુરૂપાનું નથી આપ્યું અને આવ્યો પાડો એટલે આવી ગયું છે. આને નંબર 2 આપીએ. હવે 1 અને 2 અંશ અને છેદના સાદુરૂપ દર્શાવે છે. હવે આખી રકમ નથી લખતો. માગેલ ગુણોત્તર, માગેલ ગુણોત્તર એટલે અંશમાં અંશ મૂકી દો, અવળું આ લખી નાખજો, છેદમાં બીજું લખી નાખજો. સરખું દેખાય એટલું ઉડાડી દેજો, વધે એટલું લખી નાખજો. તો શું વધે છે? હાલો આ બેને અહીંયા છેદમાં મૂક્યા તો શું વધે? સરખું ઉડાડી દો તો 3n+5 ના છેદમાં 3n+1. ઓકે. હવે આમાં થોડું તમારે વધારે થિંકિંગ કરવાનું છે કે હવે આ રીતે 10 પદો હોય તો એનો સરવાળો, અંશમાં ને છેદમાં 10 હોય તો 10 પદ સુધીનો સરવાળો. તો આમાં એની જગ્યાએ 10 મૂકો એવું મળી જાય, કારણ કે આવી એક વ્યાપક પ્રકારનો એક્ઝામ્પલ કહેવાય. એની જગ્યાએ જે કિંમત મૂકે એવી કિંમત અહીં મૂકો એટલે એટલા પદો સુધીના સરવાળાનો ગુણોત્તર મળે છે. ઓકે, સરસ. તો આના પછીના હવે જે એક્ઝામ્પલ 27થી આવે છે, એ અગાઉ એક આવા કૂટ પ્રશ્ન આવી ગયા છે, એ પહેલાં વાંચી જજો. સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી બંનેમાં આવી ગયા છે. એ રિવિઝન કરી રાખજો, કારણ કે હવે પછીના દાખલા છે બંને એ પ્રકારના છે કૂટ પ્રશ્નો, જેમ કે ઓલા ચક્રવૃદ્ધિ વ્યાજના હતા, સાદા વ્યાજના હતા, બરાબર છે? તો એમાં સમાંતર શ્રેણી બનતી, સમગુણોત્તર શ્રેણી બનતી. સાદું વ્યાજ હોય તો આપણે શરૂઆતમાં સમાંતર શ્રેણી બનતી, ચક્રવૃદ્ધિ વ્યાજ હોય તો સમગુણોત્તર શ્રેણી બનતી. એવા એક એક્ઝામ્પલ ટેક્સ્ટબુકના છે, એ રિવિઝન કરી નાખજો. રિવિઝન કર્યા પછી કાલના એક્ઝામ્પલ્સ હવે જોજો, તો નેક્સ્ટ લેક્ચરના એ એક્ઝામ્પલ બધા સમજાઈ જશે ને આગળનું તમારે રિવિઝન થઈ જશે. ઓકે, થેન્ક યુ.